મને કહો, સૌથી પહેલા તો આપણા ગેસ્ટને પૂછી લઈએ. સૌથી પહેલા આનું પ્રિડિક્શન કોણ કરશે 2024 ને લઈને, કારણ કે એની તો આજકાલ ચારે તરફ ચર્ચા છે. આ જ્યોતિષ હોય કે ટેરો હોય કે ન્યુમરોલોજી હોય, કોઈ પણ રીતે આ પ્રિડિક્શન થઈ શકે, કારણ કે લોકસભાનો મુદ્દો આ વખતે સૌથી વધુ બળવત્તર રહેવાનો છે. રણાભાઈ, આખરે એ જણાવો કે લોકસભાની અંદર આ વખતે જીત આખરે કોની થશે અને કેવી જીત હોઈ શકે? એક ગુરુ અને બીજો સૂર્ય. તો ગુરુ અને સૂર્ય જ્યારે આ બંને પક્ષો, બંને મંદિરો નિર્માણનું કાર્ય થયું ત્યારે આ બે ગ્રહો સુધરે છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે ગુરુ મહારાજ નાડી જ્યોતિષની દ્રષ્ટિએ મેષ રાશિમાં જ્યારે ભ્રમણ કરતા હોય અથવા તો સ્થાપિત હોય, ત્યારે સત્તાધીશ પક્ષનું સત્તા પર આવવું એ ઘણી બધી રીતે નિશ્ચિત થઈ જતું હોય છે. એટલે લોકસભામાં અત્યારે જે સત્તા ઉપરની પાર્ટી છે એને ઘણો બધો લાભ જોતો દેખાઈ રહ્યો છે. ચલો, આખરે આપણે કાર્ડ સાથે પણ તરત એને મેચ કરી જોઈએ. જરા કાર્ડ નીકાળો અને એ પણ જણાવો કે આ વખતે કઈ પ્રકારનો માહોલ બની શકે છે લોકસભામાં. ફર્સ્ટ કાર્ડ આવ્યું છે આપણી જોડે 6 ઓફ સોર્ડ્સ. જે કઈ પાર્ટી છે, ઓકે, 8 ઓફ કપ્સ છે આ કાર્ડ, એન્ડ લાસ્ટ કાર્ડ છે 5 ઓફ પેન્ટિકલ્સ. જે કોઈ પાર્ટી છે એ જીત તરફ વધી રહી છે, બહુ જ સ્ટ્રોંગલી વધી રહી છે. ચલો, એક સારી સાઇન્સ આવી રહી છે. ઓકે, તો આખરે બીજા કાર્ડ્સ પણ આપણે જોઈ લઈએ. પુનીતજી, શું કહી રહ્યા છે આ વખતના આપના કાર્ડ્સ? સતત જે કાર્યશીલ છે, સતત જે કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે અને લોકો ચેન્જીસ થતા જોઈ રહ્યા છે, એવી બીજેપી પાર્ટીને જીતવાના પ્રબળ ચાન્સીસ બની રહ્યા છે. ચલો, બીજેપી માટે સારા સંકેત છે. જયેશ, પાછા બે નામ ખૂબ ચર્ચામાં હોય રાજનીતિમાં, ને એક છે અત્યારના પરિપ્રેક્ષ્યમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી. એમની તારીખોને અત્યારના ન્યુમરોલોજીની સાથે જો વર્ષને કનેક્ટ કરીએ તો શું લાગે છે? નરેન્દ્ર મોદીજીનો બર્થડે ઇઝ ઓલ્સો 17 which is coming to number 8. તો એમના ચાન્સીસ પ્રેફરેબલી થોડાક વધારે છે. અને જે લોકો એથિકલી કામ કરે છે, જેટલા બીકોઝ સેટર્ન ઇઝ અ પ્લાનેટ ઓફ જસ્ટિસ, તો જેટલા એથિકલી કામ કરશો તો રિઝલ્ટ વિલ બી વેરી 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 બેનિફિશિયલ. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી, સીધો જ પ્રશ્ન પૂછી લઉં છું, કઈ પ્રકારનું લોકસભાનું પરિણામ તેમના પક્ષે આપ જોઈ રહ્યા છો જ્યોતિષી દ્રષ્ટિએ? આપ જ્યોતિષી દ્રષ્ટિએ જોશો તો આ વખતે ગુરુ પર માર્ગી છે, ગુરુ મેષ રાશિમાં છે. તદુપરાંત આ જે વર્ષ છે એ મંગળ, શનિ અને ગુરુ પ્રધાન વર્ષ છે. અને આ દરમિયાનમાં આ સત્તા પક્ષ જે છે તેને જીતવાની સંપૂર્ણ પોસિબિલિટી સૌથી વધારે છે. પરંતુ આ વખતે જે વિરોધ પક્ષ પણ છે તે પણ તેમનું એડી ચોટીનું જોર લગાવશે. અને એટલે જ ઇન્ડિયા ગઠબંધન થયું છે, એટલે જ ઇન્ડિયા ગઠબંધન થયું છે. ઇન્ડિયા વર્સિસ એનડીએ, કોણ બાજી મારશે? શું લાગે છે જ્યોતિષની દ્રષ્ટિએ? જો કે જોવા જે અત્યારે જે સત્તામાં જે પક્ષ છે એ અત્યારે તમે જાણો જ છો કે જેનું શાસન છે, જેનું આસન સિદ્ધ, જેનું શાસન સિદ્ધ છે. અત્યારે આસન સિદ્ધ ફક્ત નરેન્દ્ર મોદીનું છે એવું લાગી રહ્યું છે. બેઠકોને લઈને વાત કરવી પડશે. અને છતાં બેઠકો લઈને જોવા જઈએ તો સૌથી વધુ બેઠક જે મળશે ભાજપ સત્તાને મળશે, કેમ કે હાલ સત્તામાં પણ એ છે, ચર્ચામાં પણ એ છે. અને અત્યારે જોવા જઈએ તો વૃશ્ચિક રાશિ પ્રમાણે કોઈ તકલીફ પણ નથી. મતલબ જેનો સત્તાથી જેનો મજબૂત છે અને સત્તા પણ આવશે અને સત્તાનું જોર પણ વધશે. અચ્છા, પણ સાઉથના જે રાજ્યો છે ત્યાં આખરે બીજેપીને મુશ્કેલી રાખી રહી છે, તો કોંગ્રેસ માટે ક્યાં સારા અસર આપ જોઈ રહ્યા છો? જ્યોતિષની દ્રષ્ટિએ એવું લાગે છે મને કે જે રામલલ્લાના આધારે છે, જે લોકો રામલલ્લાને જોડાયેલા છે એ રીતે કદાચ બીજેપી સાથે જોડાયેલા છે. અને કોંગ્રેસને મળી શકે છે, કોંગ્રેસને એના પ્રમાણમાં ઘણી પાર્ટીઓ મળશે, પરંતુ જીત તો ચોક્કસ બીજેપી. એમિલભાઈ મંદ મુસ્કાન કરે છે, જરા એમિલભાઈ પાસેથી જાણી લઈએ શું કહે છે આપનું આંકલન. આપનું સીધું પ્રિડિક્શન જાણવા માંગીશ એક લાઈનમાં. જો એક લાઈનમાં કહું તો ઇન્ડિયા ગઠબંધનની કુંડળી થોડીક મજબૂત બને છે. એમાં પક્ષમાં જોડાણમાં વધઘટ થશે, પરંતુ કોંગ્રેસ ભાજપ બંનેની કુંડળી થોડી નબળી બને છે. જો મેના 3જા અઠવાડિયા પછી જો ચૂંટણી થાય તો કદાચ ભાજપ ફેવરેબલ કહેવાય, બાકી પહેલા 2 અઠવાડિયામાં થાય. પીએમ પદનો ચહેરો કયો વધારે બળવત્તર બનીને સામે આવશે? મારે હિસાબે, મારી ગણતરી હાલમાં છે તો ખડગેજી કદાચ ચહેરો તરીકે આવી શકે. રાહુલ ગાંધી એ સેકન્ડરી છે અને પ્રિયંકા ગાંધી પણ સેકન્ડરી છે, પણ ખડગેજી થોડાક પ્રભાવશાળી કુંડળી બતાવે છે. ઓકે, અચ્છા, બીજા નામો એ પણ ચર્ચામાં છે, એ છે નીતિશ કુમાર અને કેજરીવાલ, મમતા બેનર્જી. આમાંથી કયા ચહેરા વધારે આગળ વધશે? શું કહે છે આપણું આંકલન? અત્યારે જો બીજેપી સિવાયની અગર વાત કરીએ આપણે તો એ દ્રષ્ટિએ કોંગ્રેસ અથવા જે સામેનો પક્ષ છે, મુખ્યત્વે કોંગ્રેસ જ્યારે વાત કરીએ ત્યારે એને એક જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થવું પડશે. અને અત્યારે એના માટે એક મોટા અનુભવે ઘણા બધા ચેન્જીસ કોંગ્રેસમાં આવવાની શક્યતાઓ છે. એટલે પીએમ અથવા તો જે મુખ્ય જે પદ છે એ તો અત્યારે નરેન્દ્ર મોદી સાહેબનું જ દેખાવી રહ્યું છે. આર્થિક દ્રષ્ટિએ આખરે કેવું રહેશે? એમિલભાઈ, આપણી પાસે આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે આર્થિક દ્રષ્ટિએ આ વખતે